નમસ્કાર મિત્રો, સૌને જય સુરાપુરા દાદા, જય શ્રી રામ। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે। આપણે એક ભાઈ છે કમલેશભાઈ જાદવ કરીને, તેને સુરાપુરા દાદા એટલે કે આપણે દાનભા બાપુની ચેલેન્જ ફેંકી છે કે જો તમે ચમત્કાર કરતા હોય તો મારી સામે એક ચમત્કાર કરી ને સાબિત કરીને બતાવો તો હું તમને મારી બધી સંપત્તિ ને આજીવન ભોરાજમાં સેવા આપવાનું વચન દેશે। તો મિત્રો, તેનો વિરોધ આપણે દાનભા બાપુના ભક્તો છે બધાએ પણ ઉઠાવ્યો છે ને કમલેશભાઈ જાદવ છે તે ફક્ત ચમત્કાર છે એનો એમ કહે છે કે ચમત્કાર નથી। પણ મારું કમલેશભાઈ જાદવ તથા જે વિચારધારા ધરાવતા હોય છે એ વ્યક્તિને કહેવું છે કે દાનભા બાપુ જ્યારે પ્રવચન કરે છે ત્યારે એમ જ કહે છે ચમત્કારમાં માનતા નહીં, અંધશ્રદ્ધામાં ના ડૂબો, એટલે એને આ કાર્ય શરૂ કર્યું છે। અને જે ભૂમિ પર શૂરવીર થઈ ગયા હોય અને આ દાનભા બાપુ જેવા વ્યક્તિને નિમિત્ત કરીને લોકોને સારા માર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે। ને મિત્રો, ઝાલો નહીં તો હું માનું છું કે ચમત્કાર હોતો નથી, પણ હાસ હોય છે। હાસ એટલે કે એના નામ ઉપર કંઈક થઈ જતું હોય છે, કંઈક સારું કામ થઈ જતું હોય છે। ને શ્રદ્ધા એટલે ચમત્કાર છે। શ્રદ્ધાને એક ચમત્કાર સમજવો જોઈએ, કારણ કે શ્રદ્ધા એટલે કે તમને ખબર છે કે આના પ્રત્યે શ્રદ્ધા છે કે આ વસ્તુ ના કરું, આ મને આ દેવની હાઈ લાગશે, એવું મનમાં રાખી એ વ્યક્તિ સુધરતો હોય છે। વ્યસની વખતે એવું થતું હોય છે કે હું દાદાને માનું છું ને દાદાનો ક્યારેય ભરોસો નહીં તોડું, એમ લોકો જો અમુક વર્ષો સુધી પણ દારૂ મૂકી દે છે ને તો એ જીવનમાં કેટલું બનાવી પ્રગતિ કરી શકે છે। એ કેટલા વર્ષોમાં એનું પરિવાર સુખીથી રહેતું હોય છે, તો એ સારી વાત છે ને, ભલે ને પછી જે વ્યક્તિને જેનું નસીબ। તો બસ આ વિડીયોમાં એટલું જ હતું ને આપણે પણ કોઈ ધર્મને તથા કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરતા નથી, પણ આ તો અમારી લાગણી છે લાખો લોકોની, એટલે બોલવું પડે છે, કારણ કે અમને ભોરાત ગયા પછી સારું રિઝલ્ટ મળેલું છે। એટલે તો આપણે જ્યાં ભક્તિ કરીએ છીએ એટલે ભક્તિ વિરુદ્ધ કયો શબ્દ આવે એટલે આપણે બોલવું પડે છે। તો કમેન્ટમાં સુરાપુરા દાદા લખી નાખજો ને આવા વિડીયો કંઈક સોશિયલ મીડિયામાં હશે તો એવું આપણી ચેનલમાં આવશે, તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કરતા નથી। આખો વિડીયો તમે જોઈ લીધો પણ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો। તો મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે ને દાદાના સાનિધ્યની વાતો સાથે। ત્યાં સુધી સૌને જય સુરાપુરા દાદા, જય શ્રી રામ, જય બજરંગબલી।